અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આવકવેરા વિભાગના અમદાવાદમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। એક સાથે 35 સ્થળોએ આવકવેરા વિભાગનો સર્વે થઈ રહ્યો છે। અમદાવાદમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હાલ આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ અલગ અલગ 35 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે, એટલે કે મોટા પાયે કરચોરીનો આંકડો પણ સામે આવે એવી શક્યતા જોવાઈ રહી છે। સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। બિપિન પ્રજાપતિ સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। બિપિન, આરોગ્ય વિભાગે જે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, અત્યારે શું લેટેસ્ટ વિગત હાથ લાગી છે? પંકજ, વાત કરીએ તો એન્જિનિયરિંગ અને રોડ બનાવતી જે સરકારી કોન્ટ્રાક્ટર છે તેવા ગ્રુપ જે અમદાવાદનો તેના ઉપર દરોડા છે। આ દરોડા બીજી વખત અમને ત્યાં પડ્યા છે। ભૂતકાળમાં પણ આવકવેરા વિભાગે અમને ત્યાં દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં કરચોરીની રકમ પકડી પાડી હતી। નોટબંધી દરમિયાન પણ મોટી માત્રામાં એમણે નોટ જમા કરાવી હોવાનું પણ એમની પાસે વિગતો આવી છે આવકવેરા વિભાગે, અને તેના અનુસંધાને દરોડા પાડવામાં આવ્યા છે। અને આના અનુસંધાને આ ગ્રુપની સાથે સાથે દેશના અન્ય જગ્યાએ જે એમની કોર્પોરેટ ઓફિસ જે આવેલી છે ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને આ દરોડાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના છે। મોટી માત્રામાં કરચોરી પકડાય તેમ માનવામાં આવી રહ્યું છે। જી બિપિન, આભાર માહિતી આપવા માટે।